મુંબઈમાં આફતના વરસાદે વધારી મુશ્કેલી, દાદર, સાયન અને વલીમાં ભરાયા પાણી, અનેક ઠેકાણે રેલવે ટ્રેક જળમગ્ન, એરપોર્ટમાં ભરાયા પાણી. ચાર દિવસ બાદ પણ દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર, તો મેઘરાજસિંહ ગોહિલે ઘરમાં ઘૂસી મારવાની આપી ધમકી. ખવડના સમર્થનમાં કાઠી ક્ષત્રિય સમાજ સંગઠનનો લેટર વાયરલ. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ઓપરેશન જિંદગી યથાવત. અત્યાર સુધીમાં 65 લોકોના મોત, 21 મૃતદેહની થઈ ઓળખ. પીએમ મોદીએ દુર્ઘટનાની મેળવી માહિતી. ભાજપે સંસદીય બોર્ડની 17 ઓગસ્ટે મળી શકે છે બેઠક. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મુદ્દે થશે ચર્ચા. 20 કે 21 ઓગસ્ટે એનડીએ ઉમેદવાર ભરી શકે છે ઉમેદવારી પત્ર. દેશભરમાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી. દ્વારકા, ડાકોર અને શામળાજીમાં મોટી સંખ્યામાં ઉમટ્યા દર્શનાર્થી. મથુરામાં પણ ભક્તોની ભીડ.